હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ સ્ટાન્ડર્ડ 5. આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ભણીશું. યુનિટ નંબર 3 ધીસ એન્ડ ધેટ. તમારી જે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન છે એની અંદર આજે આપણે યુનિટ નંબર 3 વિશે શીખી રહ્યા છીએ. THIS ધીસ એટલે કે આ, AND એન્ડ એટલે અને, અને THAT ધેટ એટલે થશે પેલું, પેલી અથવા તો પેલો. THIS ધીસ એટલે કે આ. પહેલાં આપણે ધીસ વિશે સમજીએ. તો ધીસ અને ધેટ બંનેનો ઉપયોગ ક્યારે થાય છે, વાક્યની અંદર બંને ક્યારે વપરાય છે એ તમારે સમજવાનું છે. ધીસ એટલે કે આ, જ્યારે નજીકની વસ્તુ કે વ્યક્તિ વિશે જો મારે દર્શાવવું છે, દાખલા તરીકે મારી પાસે બુક છે, બરાબર છે, મારી નજીક છે, તો શું આવશે? ધીસ ઇઝ અ બુક. નજીક માટે વપરાય છે ધીસ. નજીક વ્યક્તિ કોઈ ઊભેલી હોય તો ધીસ ઇઝ રાજ, ધીસ ઇઝ રવિ. આ રીતે નજીકની વ્યક્તિ માટે પણ ધીસનો ઉપયોગ થાય છે. તો ધીસ શું બતાવે છે? નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. નજીકનું જે પણ હોય એ દર્શાવવા માટે વપરાય છે ધીસ. દાખલા તરીકે આ બેન્ચ છે, ધીસ ઇઝ અ બેન્ચ. આ પંખો છે, ધીસ ઇઝ અ ફેન. આ પેન છે, ધીસ ઇઝ અ પેન. આ પેન્સિલ છે, ધીસ ઇઝ અ પેન્સિલ. આ શાર્પનર છે, ધીસ ઇઝ અ શાર્પનર. આ રીતે તમે લખી શકો છો. ધીસ સાથે શું આવે? હવે વાક્ય તમે લખો છો તો વાક્યની અંદર પહેલો શબ્દ ધીસ લખવાનો છે. એના પછી શું આવશે? ટુ બી ક્રિયાપદનું રૂપ આવશે ઇઝ. IS ઇઝ આવશે. પહેલાં તો ધીસ લખવાનું છે, એના પછી ટુ બી ક્રિયાપદ આવશે IS ઇઝ. ઇઝનો મતલબ શું થાય છે? છે. ધીસ એટલે આ, ઇઝ એટલે થશે છે. બીજું ખાસ યાદ રાખો, ધીસ કે ધેટ બંને, ધીસ હોય કે ધેટ હોય, બંનેની સાથે ટુ બી ક્રિયાપદ આવશે ઇઝ, અને બંનેનો ઉપયોગ એકવચનની અંદર જ કરવામાં આવે છે. તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો એકવચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય. જ્યારે કોઈ પણ વસ્તુ હોય, જો એ એકની સંખ્યામાં હોય તો એને કહેવાય એકવચન. જો એ સામાન્ય નામ જે છે બે અથવા તો બેથી વધારેની સંખ્યામાં હોય તો એને કહેવાય બહુવચન. ધીસ અને ધેટ બંનેનો યુઝ માત્ર એકવચનમાં જ કરવાનો છે. બહુવચનની અંદર ધીસ અને ધેટ વપરાતા નથી. આ ખાસ યાદ રાખવું. હવે જોઈએ ધેટ. તો ધીસ જે છે નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે, તો ધેટ એનાથી વિરુદ્ધ છે, દૂરનું બતાવશે. ધેટ એટલે કે પેલું, પેલી, પેલો. દાખલા તરીકે ધેટ ઇઝ અ ડોર, પેલો દરવાજો છે. ધેટ ઇઝ અ વિન્ડો, પેલી બારી છે. ધેટ ઇઝ અ ચોક, પેલો ચોક છે. આ રીતે ધેટનો મતલબ શું થાય છે? પેલું, પેલી, પેલો. ધેટ શું બતાવે છે? દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ધીસ નજીકનું બતાવે છે, જ્યારે ધેટ શું બતાવે છે? દૂરનું બતાવે છે. દૂરની વસ્તુ કે વ્યક્તિ હોય તો એના માટે ધેટ વપરાય છે. ધેટની સાથે પણ ટુ બી ક્રિયાપદનું રૂપ શું મુકાય છે? ઇઝ. ધીસની સાથે પણ ઇઝ આવે છે, ધેટની સાથે પણ ઇઝ આવે છે. તો તમારે શું યાદ રાખવાનું છે? ધીસ અને ધેટ બંનેની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ શું મૂકવામાં આવે છે? ઇઝ. બંને એકવચનની અંદર જ વપરાય છે. ધીસ હોય કે ધેટ હોય, જો બેથી વધારે સંખ્યા હોય અથવા તો બે હોય તો એના માટે ધીસ અને ધેટનો ઉપયોગ થતો નથી. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. પહેલાં ધીસના એક્ઝામ્પલ જોઈએ છીએ. 1. ધીસ ઇઝ અ ટેબલ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે થશે છે. અ ટેબલ, TABLE એટલે કે ટેબલ. જ્યારે પણ તમે ધીસ અથવા તો ધેટથી વાક્ય લખો છો, કોઈ વસ્તુ છે તો એની આગળ એ કે એન આર્ટિકલ લાગે છે. યાદ રાખજો, વસ્તુના નામની આગળ એ કે એન લાગે છે, પણ વ્યક્તિના નામની આગળ લાગતું નથી. જે આપણે આગળ જોઈશું. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ધીસ ઇઝ રાજ. અહીંયા જુઓ, રાજ છોકરાનું નામ છે, વ્યક્તિ છે. વ્યક્તિના નામની આગળ ક્યારેય પણ આર્ટિકલ એ કે એન લગાડવામાં આવતો નથી. એટલે અહીંયા જુઓ એ કે એન નથી, શું છે? રાજ.
છોકરાનું નામ છે. આ ઉપરાંત બીજું પણ યાદ રાખો, જ્યારે કોઈ વ્યક્તિનું નામ લખો છો તો એનો પહેલો અક્ષર જે છે કેપિટલમાં લખવાનો. પહેલો સ્પેલિંગ જે પણ જે છે એ કેપિટલની અંદર પહેલી ABCDની અંદર લખવાનો છે. ધીસ એટલે કે આ, RAJ એને બોલાય છે રાજ. ઇઝ એટલે કે છે, આ રાજ છે. 3. ધીસ ઇઝ એન એપલ. ધીસ એટલે કે આ, APPLE એપલ એટલે કે સફરજન. ઇઝ એટલે કે છે. અહીંયા જુઓ એપલ જે છે એના ઉચ્ચારનો પહેલો અક્ષર એ છે, જે સ્વર છે તો એના માટે આવશે એન. ધીસ ઇઝ એન એપલ. આના વધારે એક્ઝામ્પલ આપણે જોઈશું. તો જુદી જુદી વસ્તુ માટે હું ધીસથી વાક્ય બનાવું છું, એનું ગુજરાતી પણ બોલું છું, બરાબર છે. ફોન માટે બોલવું હોય તો ધીસ ઇઝ અ ફોન. ધીસ ઇઝ અ ફેન, આ પંખો છે. ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. ધીસ ઇઝ અ ડસ્ટબિન, આ કચરા પેટી છે. પછી ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ધીસ ઇઝ અ ચેર, આ ખુરશી છે. ધીસ ઇઝ અ ડસ્ટર, આ ડસ્ટર છે. ધીસ ઇઝ અ સ્કેચ પેન, આ સ્કેચ પેન છે. ધીસ ઇઝ એન ઇરેઝર, આ રબર છે. ધીસ ઇઝ અ કંપાસ બોક્સ, આ કંપાસ બોક્સ છે. ધીસ ઇઝ અ લંચ બોક્સ, આ લંચ બોક્સ છે. આ રીતે તમે ધીસથી વાક્ય બોલી શકો છો. પહેલાં ધીસ લખવાનું છે, પછી ટુ બી ક્રિયાપદનું રૂપ આવશે ઇઝ, IS ઇઝ. પછી જે પણ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય તેનું નામ. દાખલા તરીકે ધીસ ઇઝ અ બર્ડ, આ પક્ષી છે. ધીસ ઇઝ અ સ્પેરો, આ ચકલી છે. ધીસ ઇઝ અ ક્રો, આ કાગડો છે. ધીસ ઇઝ અ લાયન, આ સિંહ છે. આ રીતે પણ તમે બોલી શકો છો. તો ધીસથી જ્યારે પણ વાક્ય બને તો પહેલાં ધીસ, પછી ઇઝ, પછી સામાન્ય નામ લખવાનું છે, પણ એ નામની આગળ આર્ટિકલ મૂકવાનો છે. પણ જો વ્યક્તિનું નામ હોય તો આર્ટિકલ મૂકવાનો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ ધેટ, THAT. ધેટ એટલે પેલું, પેલી અથવા તો પેલો. ધેટના 3 મતલબ થાય છે, પેલું, પેલી અને પેલો. ક્યારે વપરાય છે? દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. જે વસ્તુ મારાથી દૂર છે અથવા તો કોઈ વ્યક્તિ મારાથી દૂર ઊભી છે તો એ મારે દર્શાવવું છે, તો એના માટે ધેટનો ઉપયોગ થાય છે. ધેટની સાથે પણ ટુ બી ક્રિયાપદ શું આવે છે? ઇઝ. અને ધેટ પણ એકવચનની અંદર જ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ ચેર, CHAIR, ચેર એટલે ખુરશી. ધેટ એટલે કે પેલું, પેલી અથવા તો પેલો. તો ખુરશી માટે પેલી શબ્દ આવશે, પેલી ખુરશી છે. 2. ધેટ ઇઝ રવિ, પેલો રવિ છે. અહીંયા પણ જુઓ રવિના સ્પેલિંગનો R કેપિટલ છે. આ ઉપરાંત એની આગળ A કે N લગાડેલું નથી. ક્યારેય પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ આવતું નથી. પેલો રવિ છે. અહીંયા ધેટનો મતલબ થાય છે પેલો. ધેટ ઇઝ અ બર્ડ, BIRD, બર્ડ એટલે કે પક્ષી. પેલું પક્ષી છે. અહીંયા ધેટનો મતલબ થાય છે પેલું. પહેલા વાક્યની અંદર જુઓ તો ધેટનો મતલબ થાય છે પેલી. બીજા વાક્યની અંદર એનો મતલબ થાય છે પેલો. અને ત્રીજા વાક્યની અંદર એનો અર્થ થાય છે પેલું. આ રીતે ધેટના 3 મિનિંગ્સ છે. હવે ધેટને એક્ઝામ્પલ જોઈએ આપણે. ધેટ ઇઝ અ ટેબલ. આના આ જ વાક્ય જો હું ધેટ માટે બોલું તો આ રીતે બને. ધેટ ઇઝ અ ટેબલ, પેલું ટેબલ છે. ધેટ ઇઝ રાજ, પેલો રાજ છે. ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે. ધેટ ઇઝ અ બનાના, પેલું કેળું છે. ધેટ ઇઝ અ ટમાટો, પેલું ટામેટું છે. આ રીતે તમે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખી શકો છો. ફરીથી 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જો નજીકની વસ્તુ હોય, વ્યક્તિ હોય તો ધીસ આવશે. જો દૂરની વસ્તુ કે વ્યક્તિ હોય તો ધેટ આવશે. બીજો પોઈન્ટ, બંનેની સાથે ક્રિયાપદ જે છે ઇઝનો ઉપયોગ થાય છે અને બંનેનો ઉપયોગ માત્ર ને માત્ર એક વચનમાં જ કરવાનો છે. બહુવચનની અંદર ધીસ કે ધેટ બંનેમાંથી કોઈ પણનો યુઝ થતો નથી. આ રીતે તમારે ધીસ અને ધેટથી વાક્ય બનાવતા શીખવાના છે. હવે આ છે વિધાન વાક્ય. હવે આપણે પ્રશ્નો બનાવતા શીખીએ. પ્રશ્ન કઈ રીતે બને તો જોઈએ આગળ. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીએ. તો પ્રશ્નાર્થ વાક્યો પણ આપણે બનાવવાના છે
અને એનો યસ નોથી ઉત્તર એટલે કે જવાબ પણ આપણે લખવાનો છે. યસ એટલે કે હા, નો એટલે કે ના. પહેલાં તો પ્રશ્ન બનાવવાના છે, પછી એનો જવાબ લખવાનો છે. હવે પ્રશ્ન કઈ રીતે બનાવવાના છે તો પહેલાં આપણે ગુજરાતીમાં પ્રશ્ન સમજીએ. દાખલા તરીકે હું બોલું છું આ સફરજન છે. આ એક વાક્ય છે, બરાબર છે. હવે એનો મારે પ્રશ્ન બનાવવો છે, શું આ સફરજન છે? યસ નોથી જવાબ મળે એ માટેનો પ્રશ્ન શું બનશે? શું આ સફરજન છે? જો એ સફરજન હશે તો એનો જવાબ મને હામાં મળશે, પણ જો એ વસ્તુ સફરજન નથી તો એનો જવાબ મને નામાં મળશે કે હા આ સફરજન છે. જો નહીં હોય તો શું આવશે? ના આ સફરજન નથી. આ જ રીતે આપણે અંગ્રેજીમાં શીખવાનું છે. ક્રિયાપદ જે છે એ પહેલાં તમારે જોવાનું. ક્રિયાપદ શું છે તો ધીસ અને ધેટ આ બંનેની સાથે ક્રિયાપદ ઇઝનો ઉપયોગ થાય છે. IS ઇઝ. પ્રશ્ન બનાવવો છે તો શું કરવાનું? પહેલાં તો ક્રિયાપદ જોવાનું છે. આમાં ક્રિયાપદ છે ઇઝ. ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં બદલી શકાય છે. ક્રિયાપદનો તમારે ક્રમ બદલવાનો છે. શું કરવાનું છે? ક્રિયાપદ વાક્યમાં તમને જ્યાં પણ હોય ત્યાંથી તમારે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. એટલે કે પ્રથમ શબ્દ તમારો ક્રિયાપદ આવશે. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે. અહીંયા જુઓ ક્રિયાપદ શું છે? ઇઝ. અહીંયા બીજા નંબર પર ક્રિયાપદ છે, બરાબર છે. એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે તો પહેલું જ સ્ટાર્ટિંગ થશે ઇઝથી. ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો, ધીસને અહીંયા પાછળ લો. ફરીથી ક્રમ બદલવાનો છે. શું કરવાનું? વાક્યમાં જે પણ ક્રિયાપદ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. અહીંયા વાક્યની અંદર ક્રિયાપદ ઇઝ છે તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીએ, ધીસને જે છે ઇઝની પાછળ લખીએ. સ્થાન બદલવાના છે. ઇઝ અહીંયા લીધું છે, ઇઝ જે છે આગળ આવ્યું છે. ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. એના પછી શું આવે છે? ધીસ. પછી જે પણ શબ્દ હોય એ લખો. આ તમારો પ્રશ્ન બની ગયો છે. હવે જ્યારે પણ પ્રશ્ન બનાવો છો તો અહીંયા જે છે પૂર્ણવિરામ લખવાનું નથી. અહીંયા જે છે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે, કારણ કે આ પ્રશ્ન બને છે, બરાબર છે. તો પ્રશ્ન આપણો શું બન્યો? ધીસ ઇઝ અ કાઇટ. આ વાક્ય છે એનો પ્રશ્ન બને છે ઇઝ ધીસ અ કાઇટ. ઇઝનો આઈ કેપિટલ કરવો. પહેલો અક્ષર જે છે વાક્યનો એ કેપિટલ કરવામાં આવે છે. ઇઝ ધીસ અ કાઇટ. આનો મતલબ શું થાય? શું આ પતંગ છે? આ એક પ્રશ્ન પૂછ્યો છે. આ તમારો પ્રશ્ન બની ગયો છે. હવે આપણે આનો આન્સર જે છે, આનો ઉત્તર યસથી પણ લખીશું, નોથી પણ લખીશું. તો યાદ રાખો, યસથી લખો કે નોથી લખો તો બંનેનો પહેલો અક્ષર કેપિટલ કરવો. બંનેનો પહેલો અક્ષર કેવો કરવાનો છે? કેપિટલ. અહીંયા હું બંને સાથે સાથે લખું છું જેથી કરીને તમને સમજ પડે. યસનો વાય કેપિટલ, નોનો એન કેપિટલ. એના પછી અલ્પવિરામની નિશાની કરવાની છે. પછી શું કરવાનું છે? યસ ધીસ ઇઝ અ કાઇટ. આ રીતે લખવાનું છે. યસ ધીસ ઇઝ અ કાઇટ. હા આ પતંગ છે. આનો મતલબ શું થાય? હા આ પતંગ છે. આને ટૂંકમાં પણ લખી શકાય છે. ટૂંકમાં કઈ રીતે લખીશું? યસ પછી ધીસ હોય કે ધેટ હોય જે પણ છે એનું એ જ લખવાનું છે. યસ ધીસ ઇઝ અથવા તો નો ધીસ ઇઝ નોટ. યસ ધીસ ઇઝ આટલું જ લખવાનું છે. ટૂંકમાં જ્યારે પણ લખો ત્યારે આ સામાન્ય નામ જે છે એ લખવાનું નથી, માત્ર ધીસ અને ઇઝ લખવાનું છે. આ ટૂંકમાં છે. નો વાળું વાક્ય લઈએ તો શું થશે? નો ધીસ ઇઝ નોટ. નો પછી લખવાનું છે ધીસ, પછી ઇઝ જે છે એ પણ લખવાનું, પણ આ ઇઝની પાછળ નોટ ઉમેરવાનું છે. NOT. નોટ જે છે એ ઇઝની પાછળ તમારે ઉમેરવાનું છે. આ ખાસ યાદ રાખવું. નકાર વાક્ય જ્યારે પણ તમે બનાવો છો તો ક્રિયાપદની પાછળ NOT નોટ શબ્દ ઉમેરવાનો છે. નો ધીસ ઇઝ નોટ
અ કાઇટ. આનો મતલબ શું થાય? ના, આ પતંગ નથી. નો એટલે કે ના, ધીસ આ, કાઇટ એટલે કે પતંગ, નોટ એટલે કે નથી. ના, આ પતંગ નથી. અને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, નો ધીસ ઇઝ નોટ. પછીનું સામાન્ય નામ લખવાનું નથી. નો ધીસ ઇઝ નોટ. ઇઝ નોટ જે છે એના ટૂંકા સ્વરૂપે આ રીતે લખવામાં આવે છે. જ્યારે પણ તમે ઇઝ નોટ લખો એનું ટૂંકું રૂપ જે છે ઇઝન્ટ આ રીતે પણ લખી શકાય છે અને વંચાય છે ઇઝન્ટ. ઇઝ નોટ ના લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો. શું લખવાનું? નો ધીસ ઇઝન્ટ. બરાબર છે? ટૂંકમાં આ રીતે લખી શકાય છે. ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. પ્રશ્ન બનાવવો છે તો ઇઝને ક્યાં મૂકવાનું છે? વાક્યની શરૂઆતમાં. આ ઇઝને વાક્યની શરૂઆતમાં મૂક્યું. પછી શું છે? ધેટ. ઇઝ ધેટ. એના પછી શું આપેલું છે? અ બોલ. ઇઝ ધેટ અ બોલ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું પેલો દડો છે? આનો મતલબ એવો થાય, ઇઝ એટલે કે શું, ધેટ એટલે કે પેલો, બોલ એટલે કે દડો. શું પેલો દડો છે? આનો જવાબ પહેલાં આપણે યસથી લખીશું. યસ. અહીંયા ધીસ આવતું હતું તો યસ પછી આપણે ધીસ લખેલું છે. અહીંયા ધેટ આવે તો અહીંયા આપણે લખીશું ધેટ. યસ ધેટ ઇઝ અ બોલ. યસ ધેટ ઇઝ અ બોલ. હા પેલો દડો છે. યસ એટલે કે હા, ધેટ એટલે કે પેલો, બોલ એટલે કે દડો અને ઇઝ એટલે કે છે. હા પેલો દડો છે. અથવા આને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, યસ ધેટ ઇઝ. આ રીતે ટૂંકમાં પણ જવાબ લખી શકાય છે. એના પછી નકાર વાક્ય આપણે લખીએ, નો ધેટ ઇઝ. ઇઝ પછી શું ઉમેરવાનું છે? નોટ. નો ધેટ ઇઝ નોટ અ બોલ. નો ધેટ ઇઝ નોટ અ બોલ. ના પેલો પતંગ નથી. નોટ એટલે નથી. ટૂંકમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? નો ધેટ ઇઝ નોટ. આ રીતે પણ લખી શકો છો અથવા આ રીતે પણ લખી શકો છો, નો ધેટ ઇઝન્ટ. આ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે જે તમે અહીંયા સમજ્યા છો. નો ધેટ ઇઝન્ટ. ના પેલો નથી. આ રીતે ધીસ અને ધેટથી શરૂ થયેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે. પહેલું શું યાદ રાખવાનું છે તમારે? ઇઝ જે છે એને વાક્યની શરૂઆતમાં મૂકો. એના પછી ધીસ હોય તો ધીસ મૂકો, ધેટ હોય તો ધેટ મૂકો. એના પછી શું મૂકવાનું છે? અહીંયા લખું છું ના સમજાય એને. પહેલાં તો ઇઝ આવશે. બરાબર છે? ઇઝ પછી ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ. ઇઝ પછી ધીસ હોય તો ધીસ લખીશું, ધેટ હોય તો ધેટ. એના પછી આર્ટિકલ એ અથવા તો એન આવશે. યાદ રાખો, કોઈ વ્યક્તિનું નામ હોય તો પછી આ નહીં આવે. બરાબર છે? દાખલા તરીકે રવિ. ધીસ ઇઝ રવિ. ધીસ ઇઝ રવિ આ વાક્ય છે અને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે તો મારે આમ બોલવું પડશે, ઇઝ ધીસ રવિ. ઓકે? તો અહીંયા એ એન આવશે નહીં. એના પછી જે પણ વસ્તુ છે એનું નામ આવશે. વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ અને એના પછી શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે તમારે પ્રશ્ન પૂછવાના છે. જુઓ, પહેલાં ઇઝ આવ્યું છે, પછી ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ, પછી એ કે એન અને પછી વસ્તુનું નામ ને છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ યાદ રાખજો, વ્યક્તિના નામમાં એ કે એન આવતો નથી. ત્યાં શું આવશે? ધીસ ઇઝ રાજ, તો ઇઝ ધીસ રાજ. એ રીતે તમારે લખવાનું છે. એના પછી આપણે જોયું એનો યસથી ઉત્તર, નોથી ઉત્તર. યસ પછી ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ, અથવા તો યસ પછી આ વિધાન વાક્ય જુઓ બેઠું જ આવે છે, યસ ધીસ ઇઝ અ કાઇટ.
યસ ધેટ ઇઝ અ બોલ. આ રીતે તમારે લખવાનું છે. એને ટૂંકમાં લખવું હોય તો યસ ધીસ ઇઝ, યસ ધેટ ઇઝ. નકાર વાક્ય નો ધીસ ઇઝ, પછી અહીંયા તમારે ઉમેરવાનું છે NOT નોટ. ઇઝની પાછળ ઉમેરવાનું છે નોટ. નો ધીસ ઇઝ નોટ અ કાઇટ. નો ધેટ ઇઝ નોટ અ બોલ. ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ લખો. બાકીનું બંને માટે સેમ છે. ટૂંકમાં લખવું હોય તો યસ નો ધીસ ઇઝ નોટ, નો ધેટ ઇઝ નોટ. હજી પણ ટૂંકમાં લખવું છે તો નો ધીસ ઇઝન્ટ, નો ધેટ ઇઝન્ટ. આ રીતે પ્રશ્નોના ઉત્તર લખી શકાય છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. તો હવે આપણે શીખીએ હિયર એન્ડ ધેર વિશે. HERE એને વંચાય છે હિયર. હિયર એટલે કે અહીં. THERE એને બોલાય ધેર. ધેર એટલે કે ત્યાં. તમને બે શબ્દ આપેલા છે. HERE હિયર એટલે અહીં, THERE ધેર એટલે કે ત્યાં. બંનેનો યુઝ ક્યારે થાય? તો હિયર જે છે નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે વપરાય છે. જેવી રીતે ધીસનો ઉપયોગ થતો હતો નજીક માટે, એવી જ રીતે હિયરનો ઉપયોગ નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે થાય છે. ધેર THERE એનો ઉપયોગ દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા થાય છે. જેવી રીતે તમે ધેટનો યુઝ કરતા હતા એવી રીતે કરવાનો છે ધેરનો યુઝ. ફરીથી HERE હિયર નજીકની વ્યક્તિ કે વસ્તુ બતાવે છે, જ્યારે ધેર દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય છે. બંને હંમેશા વાક્યની અંતે આવે છે. એટલે કે વાક્ય હોય એમાં છેલ્લે બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી છેલ્લે હિયર અને ધેર લખવામાં આવે છે. તમે ધીસ અને ધેટ બંનેને વાક્યની શરૂઆતમાં લખતા હતા. ધીસ ઇઝ અ પેન તો પહેલો જ શબ્દ ધીસ આવતો હતો. ધેટ ઇઝ અ ચોક તો પહેલો શબ્દ શું આવે છે? ધેટ. પણ અહીંયા હિયર અને ધેર બંને જે છે વાક્યની છેલ્લે સૌથી છેલ્લે મૂકવાનો છે, અંતે મૂકવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈએ. પેલું ધીસ ઇઝ હિયર. ધીસ એટલે કે આ. આપણે આગળ પણ શીખી ગયા છીએ નજીકની વસ્તુ માટે શું વપરાય છે? ધીસ. તો હિયર જ્યારે પણ આવશે તો ધીસની સાથે આવશે. યાદ રાખજો, હિયર જે છે ધીસ હોય તો નજીકની હોય તો એના માટે શું આવે છે? હિયર. ધીસ ઇઝ હિયર. આ અહીં છે. ધીસ એટલે કે આ, હિયર એટલે કે અહીં, ઇઝ એટલે કે છે. આ અહીં છે. કોઈ વસ્તુ મારી પાસે હોય તો આપણે શું બોલે છે? આ અહીં રહ્યું. બરાબર છે? આ અહીં છે. ધીસ ઇઝ હિયર. એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ માય બેગ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, માય બેગ મારી બેગ. આ મારી બેગ છે. આ વાક્ય તમે આગળ જોઈ ગયા છો. હવે વાક્ય આવે છે હિયર વાળું. ઇટ ઇઝ હિયર. આ માય બેગ નિર્જીવ વસ્તુ છે એટલે એના માટે ઈટ આવે છે. ઇટ ઇઝ હિયર. આમાં જુઓ હિયર વાક્યમાં છેલ્લે મૂકેલું છે. ઇટ ઇઝ હિયર. તે અહીં છે. તે એ બેગ માટે વપરાયું છે કે બેગ અહીં છે. બીજું જોઈએ. ધીસ ઇઝ મહેશ. આ મહેશ છે. હી ઇઝ હિયર. તે અહીં છે. મહેશ માટે અહીંયા વપરાયું છે હી. હી ઇઝ હિયર. તે અહીં છે. ધીસ ઇઝ હિના. આ હિના છે. શી ઇઝ હિયર. અહીંયા હિના માટે આવે છે શી. તે અહીં છે. આ રીતે તમે હિયરવાળા વાક્ય લખી શકો છો. યાદ રાખજો, હિયર દૂરની વસ્તુ માટે આવતું નથી. નજીકની વ્યક્તિ કે વસ્તુ હોય ત્યારે જ હિયરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હિયર હોય કે ધેર હોય બંને વાક્યની અંતે મૂકવાના છે, વાક્યમાં છેલ્લે મૂકવાના છે. ધેટ ઇઝ ધેર. ધેટ એટલે કે પેલું, ઇઝ એટલે કે છે, ધેર એટલે કે ત્યાં. પેલું ત્યાં છે. દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય છે ધેર. ધેટ ઇઝ યોર બેગ. પેલું અથવા તો પેલી તારી બેગ છે. પેલી તારી બેગ છે. ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે. THERE ધેર એટલે કે ત્યાં. અહીંયા ઈટ જે છે બેગ માટે વપરાયું છે. તે ત્યાં છે. શું ત્યાં છે? બેગ ત્યાં છે. ટુ ધેટ ઇઝ રોહિત. પેલો રોહિત છે. ધેટ એટલે કે પેલો રોહિત છે.
રોહિત માટે વપરાય છે હી ઇઝ ધેર, THERE ધેર એટલે કે ત્યાં, તે ત્યાં છે. કોણ ત્યાં છે? રોહિત. ધેટ ઇઝ મીતા, પેલી મીતા છે. શી ઇઝ ધેર, તે ત્યાં છે. અહીંયા કોઈ પણ નામ હોય તો અહીંયા તમે હિયર કે ધેર વાળું વાક્ય લખો છો તો અહીંયા એનું સર્વનામ લખવાનું છે. જો છોકરો હોય તો એની જગ્યાએ આપણે હી લખીશું, છોકરી માટે આપણે શી લખીશું, અને કોઈ નિર્જીવ વસ્તુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય તો એના માટે આપણે ઈટ લખીશું. એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે 3 ટોપિક શીખીએ છીએ આ લેક્ચરમાં. પહેલો ધીસ અને ધેટ હતું, પછી હિયર એન્ડ ધેર હતું. આ રીતે તમારે શીખવાનું છે. ઓકે, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પણ આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ શીખીશું આની. એ પહેલાં આ 3 વિશે તમે આજે સમજ્યા છો. 3 બરાબર યાદ રાખજો, અને જે પણ વાક્ય તમે લખો છો એ વાક્ય કઈ રીતે લખવું એ પણ બરાબર સમજી લેવાની છે. ધીસથી લખો, ધેટથી લખો, હિયર એન્ડ ધેર હોય તો વાક્યની છેલ્લે આવે છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો. આ બધા પોઈન્ટ્સ જે છે તમારે યાદ રાખવાના છે. તો આગળના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી જોઈશું.